હેલો દોસ્તો, કેમ બધા મજામાં જશો? આજે અમે રાજકોટથી સિવિલ હોસ્પિટલથી સેટ સાપર લગીને હાલીને જવાનો પ્લાન છે અમારા બંને ભાઈઓનો. અમે બસ સ્ટેન્ડ રેખડા છે, તમને બસ સ્ટેન્ડનો વ્યૂ પણ હમણાં બતાવું, થોડીક વારમાં તમને હમણાં બતાવીશ. અને ભાઈ અમે અત્યારે હાલીને જઈ રહ્યા છે. જો અહીંયા બસ હોતે પડી છે, અહીંયા બસ પણ પડી, તમને બતાવું બધા લોકોને. કોઈ ડ્રાઈવર નથી મળતો. અમારા જયેશવાળા બે શબ્દ કહી દો ને ભાઈ. અમે હાલીને જાવી જેટલે આવું ચાલો અમારી ભેગા. જોવાના બસ્સુ પડી, તમે જોઈ શકો છો. બસ્સુ હે બસ્સુ. અને પછી કઈ બસ है? GSRTC। ओ भाई क्या बात है, मेरे भाई ने बहुत बड़ा डायलॉग लगा दिया है और हमको बहुत मजा पड़ गई है और फुल बाका जी की व्लॉग में हम दोनों जा रहे हैं। हेलो दोस्तों, અત્યારે મજા એક મસ્ત લો મજા મને દાતા બોલવાની ગઈ. હું એનાથી જયેશભાઈની વાત કૂતરું દીધું અને જયેશભાઈ ફૂલ મોજમાં જઈ રહ્યા. તમને બતાવું જયેશભાઈ કૂતરું કેવું દીધું. અરે આવો પાણો લીધો તઈ તો ઈ ભાઈ હેકો. જયેશભાઈ કે ઉડો મોટો પાડો એની પાછળ ઘા કર્યો. હવે યાર તમે વાત કરો માં. આ રૂમાલ જો કોક નો પડી ગયો. આ ભાઈ નો રૂમાલ પડી ગયો. આ નથી કોક બીજાનો, આ મારું નામ લે. જયેશભાઈ આજ તો તમને જયેશભાઈ દિલથી મજા આવશે મારી સાથે. સાચું કહેજો કેવી મજા આવે એડી. અને અમારા જયેશભાઈ બે ડાયલોગ મારી હતી હમણાં, તમને સમજાવું. લોકેશન સારું આવી જાય ને મજા જ આવી જાય. આજ તો મેન જયેશભાઈ ફૂલભાઈ બાકાજીથી બોલાવી છે. રાજકોટ હતું ગજાવી બીકું છે. રાતના 1 વાગ્યા છે. અમે રાતના 1 વાગ્યાથી હાલીને ચાલુ કર્યું છે દોસ્તો. અમે સેવ પડી. આ જે સેવ પડી ખાવી છે લઈ લ્યો. તું જ લઈ લે ને. દાંત કાઢી રહ્યો જયેશભાઈ. જયેશ કઈક વિચારી રહ્યો ડાયલોગ 2-3 હારા મારી દે તો આપણને કઈક મજા આવે દોસ્તો. તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો. રાતના 1 વાગ્યો છે ને આપણે સાપર હાલીને જવાનું હોય દોસ્તો. સિવિલ હોસ્પિટલથી હાલવાનું ચાલુ કર્યું છે દોસ્તો. સ્પેશિયલ આપણે મહેનત રચના કરી રહ્યા છે ને કે વાત કરવામાં તમે ફૂલ મહેનત ચાલી રહી છે અત્યારે યુટ્યુબમાં આપણે દોસ્તો. હેલો દોસ્તો, ને અમને પહોંચી ગયા છે. અમે યાર ગોંડલ ચોકીમાં રોડ માટે નીકળ્યા દોસ્તો. ને ફાસ્ટ પાસે ગાડી આવતી હતી, તમને બતાવું છૂટે છૂટ. અને હું દોડવા માંડ્યો ને જયેશવાળા મારી વાતો દોડશે ભાઈ. કાકાજી કીમાં તમને બતાવું અત્યારે ફૂલ અંદર જયેશભાઈનો તમને લુક બતાવું. જયેશભાઈને ભૂખ લાગી છે બહુ દોસ્તો. ખાલી તમે જયેશભાઈ જો આ જયેશવાળા જો કઈક કહેવા. જયેશ ઉભો રહે ને ભાઈ, બે શબ્દ કહી દે યાર દોસ્તોને. આ મેપમાં જોઈ રહ્યો છે કે હાપર હજી કેટલા કિલોમીટર જયેશભાઈ? હજી આવે 14 કિલોમીટર. હજી 14 કિલોમીટર છે દોસ્તો. અહીંથી રાજકોટથી હજી 14 કિલોમીટર અમારે હાલીને જવાનું છે. અને આજે અમે રેકોર્ડ તોડવાના છીએ કે સિવિલ હોસ્પિટલથી લઈને સેટ સાપર પાટિયા લગીને અમારે હાલીને જવાનું છે. અમારી માનતા એવું કાંઈ નથી. આ તો ખાલી અમને હરખ જાગ્યો છે ને અમે મોજ મસ્તીમાં વ્લોગ બનાવતા સાપરમાં જઈ રહ્યા દોસ્તો. તમે અમારી સાથે બનીને રહેજો વ્લોગમાં. ફૂલ એન્જોય અને ફૂલ મજા આવશે. હસી મસ્તી વાળો વિડીયો છે આપણો. અને તમે દોસ્તો યાર સબસ્ક્રાઈબ કરી નાખો દોસ્તો, એટલી મારી તમને વિનંતી છે. અને શેર કરો, લાઈક કરો. અને આપણી ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે કરણ પરમાર 7532 કરીને. એમાં પણ આપણે ફોલોવર છે થોડાક ઘણા. ને તમે દોસ્તો સપોર્ટ કરશો તો અમે થોડાક આગળ જઈશું ભાઈ, એટલી અમારી વિનંતી છે. હેલો દોસ્તો, અમે અત્યારે બ્રિજ ચડી રહ્યા છે હું અને જયેશવાળાને બતાવું. જયેશવાળા ફૂલ થાકી ગયો છે ભાઈ. અમે દોડીને જયેશવાળા. હેલો દોસ્તો, અને અમે બ્રિજ ચડી ગયા છે ડ્રીમ માર્ક વાળો. ને ચડીને અમે જો અહીંયા ઝાડીઓ વાડીઓનો નજારો 1 નંબર છે. ને અમારો જયેશવાળા અત્યારે કઈક બેક લાઈન કહેશે આપણે લઈ આપણી સાથે. બોલો જયેશભાઈ કઈક બેક શબ્દ ભાઈ. અમે ઉપરનો પુલ ચડી ગયા છે અને અમે ઉપરથી મોજે મોજ ટાઢો પવન આવે ને અમે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ રસ્તો આખો ખાલી છે. જોવો રસ્તો આખો ખાલી છે. રાતના વાગ્યા સ્વામિનારાયણ ગુરુકુળ આ બધા છોકરા સુતા હોય છે. આ કોઈ ઉઠાડા એવું નથી. અમે 2 ડાયલા જ આવી. ને કેટલા વાગ્યા છે ભાઈ રાતના? ટાઈમ બતાવી દેતો જયેશભાઈ. અમારો ટાઈમ અત્યારે થયો છે મોબાઈલ આમ કરી દે. 1:21 જોઈ શકો છો અમારો ટાઈમ તમે. અને 1:21 થયા છે દોસ્તો. તમે વિચાર કરો કે અમે કેટલી મહેનત કરી રહ્યા છીએ. તમે સપોર્ટ અને શેર કરશો તો અમે થોડાક આગળ વધશું દોસ્તો. હું તમને બતાવું રાજકોટનો વ્યૂ અત્યારે. જયેશવાળા કંઈક કહેવા માંગે. જયેશભાઈ થાકી ગયા છે ભાઈ દોસ્તો. જયેશભાઈ ફૂલ થાકી ગયા. જયેશભાઈ હાથ જોડી રહ્યા છે ભાઈ. ને જયેશભાઈ પાછા હાલતા થઈ ગયા દોસ્તો. હવે આપણે હાલતા થઈ ગયા દોસ્તો. આપણે પણ
બેટરી લો થઈ ગઈ દોસ્તો, ફૂલ લો થઈ ગઈ છે અત્યારે આપણી. તમે વાત કરો માં. અને આપણે એને દોસ્તો એક જ નિયમ રાખવાનો, સત્યમાં જાય તે સત્ય એને હોય હોવાલી જવાનું, ખોટું એને એક શબ્દમાં આપણે અહીંયા નમતું દઈ દેવાનું. સમજી ગયા? નમતું દેવામાં બધા એનું એને સારું હે ભાઈ. મારું કહેવાનું એટલું છે દોસ્તો તમને બધાને. દોસ્તો અમે પહોંચી ગયા છે ગોંડલ ચોકડી. તમને બતાવું ગોંડલ ચોકડીનો અત્યારે રાતના 2 વાગ્યાનો કેવો સીન છે. જો તમે અમે પહોંચી ગયા છે ગોંડલ ચોકડી દોસ્તો. આ જયેશભાઈ મોબાઈલ જોઈ રહ્યા ભાઈ. હવે અમારે ત્યાંથી હલાય એમ નથી, એટલે અમે અત્યારે એને બસ રિક્ષા કે બસ ગમે જે મળે એ સાપર લગીનમાં અમે બેસી જવું બંને. અમે ડાયરેક્ટ સાપર હમણાં બસમાં બેસી જવું એટલે કામ પતી જશે અમારું ડાયરેક્ટ. દોસ્તો અમે ડાયરેક્ટ હવે બસમાં કે રિક્ષામાં બેસી જવું, હું અને અમારા ભાઈ જયેશ વાળા. સિંહ દર્શન કરવા. હે સિંહ દર્શન કરવા. હા ઉપરકોટ નથી મંદિર હા. દાદા કોટડિયાનું આવ્યા છે જાતા આવીએ ને ભાઈ. ઈ ચડી લીધી ને ભેગી. હે ચડી. ના રે ના ઓલા ભાઈ જો આમથી. એવું નથી, હું મિનરલમાં આવું. ચડી પગ ઈની થઈ જાય ને. અરે એમાં બીજી વાત ન આવે. એલા ભાઈ રહેવા દે ને ભાઈ. દેશવાળા તો આપણી નિંદર પકડી છે ભાઈ. તો લોકો આજીને મારી નિંદર ને પતાવી ફેરવી નાખી. આ ભાઈને જુનાગઢ નો બહુ રસ હતો એટલે અમારે એટલે ભાઈ રેવા દે તો મારું નામ છે બસ અહીંયા રેવા દે. ખોટું હોય તો આગળ હોય તો ખોટું લઈએ. કોણ લઈએ નિંદર આવે એટલે નિંદર આવે દોસ્તો. આમ તો એના જુનાગઢ કે આને તો આપણે ભાવો બદલાઈ ત્યાં તો ગીરને ભાઈ છે બધું ખાવાનું. હેલો દોસ્તો, કેમ બધા? ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ. ને આપણે ડાયરેક્ટ રાજકોટ થી કે આપણા જયેશ વાળાએ કીધું કે હવે આપણે ડાયરેક્ટ રાજકોટ થી જુનાગઢ નું પ્લાન બનાવ્યો હતો. ને રાતના વાગ્યા છે 3:30 ને આપણે ડાયરેક્ટ ભાઈ જુનાગઢ પહોંચવા જ આવ્યા છે અત્યારે. દોસ્તો આપણે ચાલુ ઇકોમાં જઈએ અત્યારે. આ જયેશ વાળા બાજુમાં જ છે દોસ્તો. જોવા દો, એ તો રામ રામ જ કરે ને ભાઈ. એને તો વાત કરો તમે બધાય ફૂલ બાકાજી કી બોલાવી છે. તો રામ રામ જ કરવાનો છે હવે. ને દોસ્તો આપણે આજ બધા જુનાગઢના ઉપરકોટ જવું છે. આપણે દાદાના દર્શન કરી આવ્યો દોસ્તો. આજ તમને જુનાગઢના દર્શન કરાવું બધા લોકોને. જો આપણે હાઈવે ઉપર જ છીએ દોસ્તો, તમને બધાને બતાવું. હેલો દોસ્તો, કેમ બધા? ગુડ મોર્નિંગ બધાને, જય દ્વારકાધીશ. ને આપણે ડાયરેક્ટ રાજકોટ થી કે આપણા જયેશ વાળાએ કીધું કે હવે આપણે ડાયરેક્ટ રાજકોટ થી જુનાગઢ નું પ્લાન બનાવ્યો હતો. ને રાતના વાગ્યા છે 3:30 ને આપણે ડાયરેક્ટ ભાઈ જુનાગઢ પહોંચવા જ આવ્યા છે અત્યારે. દોસ્તો આપણે ચાલુ ઇકોમાં જઈએ અત્યારે. આ જયેશ વાળા બાજુમાં જ છે દોસ્તો. જોવા દો, એ તો રામ રામ જ કરે ને ભાઈ. એને તો વાત કરો તમે બધાય ફૂલ બાકાજી કી બોલાવી છે. તો રામ રામ જ કરવાનો છે હવે. ને દોસ્તો આપણે આજ બધા જુનાગઢના ઉપરકોટ જવું છે. આપણે દાદાના દર્શન કરી આવ્યો દોસ્તો. આજ તમને જુનાગઢના દર્શન કરાવું બધા લોકોને. જો આપણે હાઈવે ઉપર જ છીએ દોસ્તો, તમને બધાને બતાવું. ચડી પગ ઈની થઈ જાય ને. અરે એમાં બીજી વાત ન આવે. એલા ભાઈ રહેવા દે ને ભાઈ. દેશવાળા તો આપણી નિંદર પકડી છે ભાઈ. તો લોકો આજીને મારી નિંદર ને પતાવી ફેરવી નાખી. આ ભાઈને જુનાગઢ નો બહુ રસ હતો એટલે અમારે એટલે ભાઈ રેવા દે તો મારું નામ છે બસ અહીંયા રેવા દે. ખોટું હોય તો આગળ હોય તો ખોટું લઈએ. કોણ લઈએ નિંદર આવે એટલે નિંદર આવે દોસ્તો. આમ તો એના જુનાગઢ કે આને તો આપણે ભાવો બદલાઈ ત્યાં તો ગીરને ભાઈ છે બધું ખાવાનું. જુનાગઢમાં ગાંધી ચોકે મૂકી ગયા છે ભાઈ. અત્યારે ગાંધી ચોકે મૂકીને આપણે અત્યારે ચા પાણી નાસ્તો કરવાનો હોય દોસ્તો. અત્યારે પાછો એટલે આપણા ભાઈ વાળા છે શું કરે, આપણે વાળા છે બેરે થોડીક વાતચીત કરીએ. વાળા સાહેબ અમે આવી ગયા જુનાગઢ. અહીંયા બહુ ઠંડી પડે છે. રાજકોટમાં એવી તો ઠંડી છે જ. એટલે વાળા સાહેબ અત્યારે ઠંડી લાગી રહી છે દોસ્તો. એટલે આયા સ્વેટરે ભૂલી ગયા છીએ અમે. સ્વેટર ભૂલી ગયા. સ્વેટર નું તો यहाँ देखो यहाँ मैं ये हाँ देखो दोस्तों क्या लिखा है. हमें याद रखना.
हमको दुआ में याद रखे वाला. હવે દોસ્તો અત્યારમાં ક્યાં જવું કઈ ગજ કામ કરતો નથી ને પરિક્રમા ચાલુ થઈ ગઈ છે એટલે મારો નિયમ એવો કે પરિક્રમા કરવા વયા જઈએ અમે બધા. આપણે બસ સ્ટેન્ડ અમે જઈ રહ્યા દોસ્તો બસ સ્ટેન્ડ. અત્યારે બસ સ્ટેન્ડ જઈને દોસ્તારો થોડી મસ્તી મજાક કરશું અત્યારમાં દોસ્તો આપણે ફૂલ બાકાજી કી મોલ કરવાની છે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. અમે પહોંચી ગયા ગેસ્ટ હાઉસ છે. અમે બહુ મોંઘું ગેસ્ટ હાઉસ નથી રાખ્યું, ખાલી 500-600 રૂપિયાનું આપણે રાખ્યું છે. અત્યારે આપણું બજેટ હતું એટલું રાખ્યું હતું દોસ્તો. અમે પહોંચી ગયા જુનાગઢ ગેસ્ટ હાઉસ છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ. મારા ભાઈ દોસ્તો જો આ અમારું છે. હું અમે બે એક સાથે હોવાના છીએ. હું મારો ભાઈ.